જય દ્વારકાધીશ બધા મિત્રોને આજના મારા મોટા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે હું તમને બતાવી રહ્યો છું કે હું અત્યારે જઈ રહ્યો છું અમદાવાદ। મારે એક સેમ્પલ પિકઅપ કરવાનું આવ્યું છે, તો હું અમદાવાદ જઈ રહ્યો છું। જો તમને ખબર ના હોય તો હું જણાવી દઉં કે હું રેપિડોની સાથે સાથે એક લેબમાં પણ કામ કરું છું, જ્યાં હું સેમ્પલ પિકઅપનું પણ કામ કરું છું કે સેમ્પલ પેશન્ટના ઘરે જઈને લેવાના અને રિપોર્ટ કરવાના। ત્યાંથી હું જઈ રહ્યો છું અત્યારે અમદાવાદ સેમ્પલ લેવા માટે। પણ આજે રવિવાર છે તો પણ તમે જોઈ રહ્યા છો કેટલું બધું ટ્રાફિક છે, અને ટ્રાફિકની સાથે સાથે હું પણ મજા માણતો બાઇક ચલાવતો જઈ રહ્યો છું। ત્યાંથી હું પહોંચી ગયો સુભાષ બ્રિજ, અને સુભાષ બ્રિજ ઉપર દેખાઈ ગઈ મેટ્રો જોઈને હું ધીમે ધીમે જઈ રહ્યો હતો। ત્યાંથી સેમ્પલ પિકઅપ કરીને ઘરે જવા પણ નીકળી ગયો। ઘરે જતાં પણ અંધારું થઈ ગયું, અને ત્યાંથી મારે જવાનું હતું અચરાસણ, તો અચરાસણ જવા પણ નીકળી ગયો। અને અચરાસણમાં મેરડીમાના દર્શન કરવા તો નીકળી ગયો, પણ ત્યાં તમે જોઈ શકો છો ત્યાં રસ્તામાં કેટલું મસ્ત વાતાવરણ અને કેટલું મસ્ત માહોલ છે। તમે જોઈ રહ્યા છો કે અહીંયા આવી રીતે બાઇક ડ્રાઈવ કરવાની પણ મજા આવી રહી છે। ત્યાં તો તમે જોઈ શકો છો કે અંધારું પણ થઈ ગયું છે। આટલું બધું અંધારું થયું એ તો ચાલશે, પણ અહીંયા તમે જોઈ રહ્યા છો કે વરસાદ પણ ચાલુ થઈ ગયો છે, એટલે વરસાદ પણ ઘણો બધો પડી રહ્યો છે। વરસાદ તો પડી રહ્યો છે એ તો વસ્તુ બરાબર છે, પણ અમે પણ અચરાસણ પહોંચવા આવી ગયા। લો તમે પણ કરી લો માં જહુમાના દર્શન। આ જહુમાનું મંદિર અચરાસણ આવેલું છે। અચરાસણ જહુમા ધામ મેરડીમાનું ધામ આવેલું છે, ત્યાં તમે દર્શન કરવા દર રવિવાર અને દર મંગળવાર જઈ શકો છો। દર રવિવાર અને દર મંગળવાર આ મંદિર ખુલ્લું હોય છે, ત્યાંથી તમે મેરડીમાના પણ દર્શન કરી લો। આ મેરડીમાનો ત્યાં એટલો સાથ અને સહકાર છે કે તમારી કોઈ પણ મનોકામના ત્યાં પૂરી થશે। પછી અમે લોકો ઘરે જવા નીકળી ગયા। મારો આવો જ ડેલી વ્લોગ જોવા માટે તમે મને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને મને પણ ફોલો કરી દેજો, જેથી હું તમને રોજબરોજ આની વિશે વધુ માહિતી આપતો રહીશ, અને તમને